ગઈકાલે ઘરે આવી ગયા અને પછી તબિયત મનમીતની બહુ જ ખરાબ હતી અને લકીલી હું એના એરિયામાં જ અહીંયા આગળ આવું છું એક હોમ વિઝિટ માટે બિકોઝ આઈ ટીચ મ્યુઝિકના. તો એને ત્યાં આવી ગયો. થોડીક મેં ગ્રેવી બનાવી દીધી, હજી આદુ નાખવાનું બાકી રહી ગયું છે. So no one told you life was gonna be this way. You are a general perk. શું કીધું? just ટેન્શન કે આજે પ્રોપર રેસ્ટ લઈ લો તો સાંજે 2 કલાક લેક્ચર લેવા જવાનું છે મારે. 2 કલાક સળંગ ઊભા રહેવાનું છે, બોલવાનું છે. હા, એના માટે તાકાત જોઈશે. તને કોલ આવી રહ્યો છે. So here goes. If you have patience, you will find greater things in life. It's time for some masala. મસાલા બેઝિક મસાલા નાખી દીધા. આની અંદર મેં ઓલરેડી તેલની અંદર ડુંગળી, થોડું લસણ, ટામેટા નાખ્યા છે. આદુ પણ હવે તો છે મીઠું નાખી દીધું ટામેટા સાથે. હળદર, મરચું. થોડું ઠંડુ થાય એટલે વાટી અને ફ્રીજમાં મૂકી રાખીશ. એટલે જ્યારે પણ એને ભૂખ લાગે ત્યારે ખાઈ શકીએ. તબિયત તો બહુ ખરાબ છે પણ હમણાં એટલીસ્ટ આઈ ટેક હિમ વિથ મી, ટેક હિમ બેક વિથ મી. અમે લોકો આજે અવિનાશ દ્વિવેદીનું લખેલું પેલું કકુદા કંઈક છે એ પ્લાન કરી રહ્યા છીએ જોવાનું. અભી પ્લાન મેં થોડા ચેન્જ અને કા મનમીતને આ જ ગમી ગયું છે એટલે હવે ગ્રેવી નથી બની રહી. લુક્સ ગુડ, હા લુક્સ ગુડ એકચ્યુઅલી. એનીવે ઇટ્સ અ સક્સેસફુલ ડિશ. અમે જોઈ લીધું એન્ડ આઈ ક્વાઇટ લાઇક્ડ ઇટ. રાઇટિંગ વોઝ એકચ્યુઅલી ગુડ. અવિનાશ દ્વિવેદીનું રાઇટિંગ વોઝ રિયલી ગુડ એન્ડ ઇટ વોઝ અ વેરી ક્યુટ ટેલ. વોટ ડુ યુ થિંક મમ્મા? એકચ્યુઅલી અવિનાશ દ્વિવેદીનું જે બ્લોગમાં જોઉં છું ને એના પરથી મને થોટ પ્રોસેસ એની ખબર નથી પડતી, પણ એનું મૂવી જોયું ને તો મને ખરેખર લાગ્યું કે બહુ ઇનોસન્ટ છે, બહુ જ ક્યુટ છે. મને રાઇટિંગ માટે માન. વોટ ડુ યુ થિંક પપ્પા? ક્લીન મૂવી, સ્ટોરી ક્લીન ને એન્ટરટેનમેન્ટ ફૂલ યુનિક સ્ટોરી હતી. આપણે રિલેટ ના કરી શકીએ કોઈની સાથે. મજા આવી. એકચ્યુઅલી આના પછી ભૂતોનો ડર જતો રહ્યો કે ભૂત આટલા ક્યુટ હોય. વાવ, દેટ ઇઝ ધેર. અને બસ એ ખબર ના પડી કે ગુલ્લકમાંથી કકુદા એ થયું કેમ. That's the only thing that I don't understand. Why that specific name? Why these alphabets? Why K, Q and Da? वो पता नहीं चला. See you in the next video really soon. ક્યારનું છે? 5 વર્ષ પહેલા. મને ખબર જ નહોતી. હું અત્યારે શૂટ પર આવી ગયો છું. ये तो क्या हुआ पता ही नहीं चला. रिहर्सल ના બદલે આખું શૂટિંગ જ થઈ ગયું.